મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો નોંધાયો છે। વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી આપતો આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો કરતો, વિદ્યાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ કોશિશ કરી હોવાનો આરોપ લાગ્યો છે। આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ છે। પ્રોફેસરની પાપ લીલાની ચેટ ઉપરાંત पीड़ित विद्यार्थी मित्र साथेनी ऑडियो क्लिप पण वायरल थई। सेक्सुअल हैरेसमेंट किया था और सारे गलत इंटेंशन थे और उसको बैड टच करता था। अगर मेरे कोई इन्फॉर्मेशन चाहिए होती थी तो वो मेरे थ्रू निकलवाना चाहते थे, लेकिन मैं उनके कॉल और मैसेज रिसीव नहीं कर रही थी, इसलिए फिर उन्होंने मेरे एरिया में आके मेरे बारे में गलत तरीके से इन्फॉर्मेशन दी। ये बनाओ पिछले 2 महीने से डीन मैम को और हेड ऑफिस में पता था, कोई एक्शन नहीं लिया गया। उसके बाद ये घटना मेरे साथ होने स्टार्ट हुई कि मैं इन्फॉर्मेशन कुछ नहीं पहुंचा रही हूँ या फिर उनकी बात में नहीं आ रही हूँ, फ़ोन कॉल नहीं अटेंड कर रही हूँ, तो उन्होंने मेरे बारे में गलत इन्फॉर्मेशन मेरे एरिया में लीक की। तो प्रोफेसरनी आ पाप લીલાની ચેટ ઉપરાંત પીડિત વિદ્યાર્થીની મિત્ર સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। तो ये कैसे हुआ मुझे वही नहीं पता लग रहा है ना। तो अभी तो क्या है कि अभी जैसे जैसे धीरे धीरे कुछ पता लगे तो मुझे आइडिया है। हाँ, वो उसने बोला ना कि लेटर का वो आया ये वो, फिर उसके बाद फोन चेक ऐसे सब सीन, उसमें से फोन चेक में से फिर वो हॉस्टल वाली चैटिंग और वो सब पता चली। अच्छा, हॉस्टल वाली चैटिंग किससे कर रही थी? हाँ, हॉस्टल वाली चैटिंग किससे किया उसने? वो पता नहीं, लेकिन वो बोल रही कि मेरे फोन में वो सब देख लिया। अच्छा, हॉस्टल वाला, ओके। हाँ, और फिर वो आपकी भी कुछ थी बातें जो घर में ठीक नहीं लगी थी। नहीं, वो तो मेरा नॉर्मली वो जैसा मोटिवेशनल होता है ना, बच्चों को प्रोत्साहन देने वाली बात, हाँ है ना, वो वाली बात थी मेरा। बाकी तो दूसरा क्या, उसको मटेरियल भेजते थे, ठीक है ना। लेकिन वो सर गुड मॉर्निंग के मैसेजेस और सब, इसलिए फिर वो तो नॉर्मल होता है हर एक का, है ना। हमारे को डेली मैडम करती है, रोज सुबह उठ के गुड मॉर्निंग करती है, इसका मतलब ये नहीं होता, ठीक है ना। नहीं, लेकिन वो ऐसे सब लिखा हुआ था ना, वो दिखा था। अच्छा 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 अच्छा, हाँ, हाँ हाँ इसलिए फिर इश्यूज काफी ज्यादा बढ़ गए। हाँ 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 हाँ, बराबर। તો પ્રોફેસર અને વિદ્યાર્થીની સાથેની આ ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ રહી છે, વિદ્યાર્થીની કહી રહી છે કે જે મેસેજ છે, વોટ્સએપ મેસેજીસ છે, તેના કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ચૂકી છે। ઇશ્યુઝ બહુ બધા થઈ રહ્યા છે। બીજી તરફ જે પ્રોફેસર છે તે આ વાતને સામાન્ય ગણી રહ્યા છે, ગુડ મોર્નિંગના મેસેજ સામાન્ય ગણાવી રહ્યા છે। આ પાપી પ્રોફેસર જે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરતો હતો તેવા આરોપ છે। પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસ આગળ વધશે અને ત્યારબાદ આ પ્રોફેસરે અન્ય કઈ કઈ વિદ્યાર્થીનીઓ સાથે આ જ પ્રકારનું વર્તન કર્યું છે, આ જ પ્રકારનું કૃત્ય કર્યું છે, તે તમામ વિગતો બહાર આવશે। વડોદરાનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો। પ્રોફેસર સામે જે ગુનો દાખલ, વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ થયો છે। પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે કાયદાકીય કાર્યવાહી હવે આગળ વધશે। વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી પણ તે આપતો હતો, વિદ્યાર્થીનીઓના ઘર સુધી પીછો કરતો અને તેમને પરેશાન કરતો, ખોટી રીતે તેમને બદનામ કરવાની પણ કોશિશો કરતો। એક વિદ્યાર્થીની જે એવું કહી રહી હતી કે જ્યારે મેં આ પ્રોફેસરની વાત નહોતી માની તો તેણે મારા વિસ્તારમાં મને બદનામ કરવાની કોશિશ કરી, એવા મેસેજીસ અન્ય લોકોને કર્યા જેથી મારી બદનામી થાય। આ પ્રકારના ગંભીર આરોપો છે પ્રોફેસર પર। આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર જે વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન કરતા, તેમને ના પાડવા છતાં પણ પ્રોફેસરની અકલ ઠેકાણે ન આવી। એક વિદ્યાર્થીનીનું કહેવું છે, આરોપ પણ મૂક્યા છે કે ડીનને પણ જાણકારી છે તેમ છતાં પણ કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા। આ પ્રકારની બેદરકારી આખરે કેમ ચલાવવામાં આવી? ડીનને તમામ વસ્તુ ખબર છે તો આખરે કેમ પગલાં ન લેવામાં આવ્યા? કેમ આ પ્રોફેસરની પાપ લીલા ચાલતી રહે તે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું? સવાલો અનેક છે, જવાબો નથી મળી રહ્યા। પોલીસની કાર્યવાહી બાદ જ એક એક સવાલના જવાબ બહાર આવશે કે આખરે આ પ્રોફેસરે કઈ કઈ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારે જે શોષણ કર્યું છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક,
આ જે પ્રોફેસર છે તેની ઉપર કયા કયા આરોપો મૂકવામાં આવ્યા છે, પીડિતનું શું કહેવું છે? બિલકુલથી જો આપણે યુનિવર્સિટી હોય કે શાળા હોય વાત કરીએ તો પ્રોફેસરને જે વિદ્યાર્થીઓ છે તે ગુરુ તરીકે માનતા હોય છે અને એક રિસ્પેક્ટ આપતા હોય છે, પરંતુ MS યુનિવર્સિટીના જે પ્રોફેસર છે હિન્દી વિભાગના, જેમનું નામ છે પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા, તેમને જે આ શિક્ષણ જગત છે તેને કલંકિત કરતી ઘટના જે છે તેને અંજામ આપ્યો છે. આ જે પ્રોફેસર છે તેમના દ્વારા એક વિદ્યાર્થીની છે તેને જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેનું પ્રલોભન જે છે તે આપવામાં આવતું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને દબાણ કરવામાં આવતું હતું કે તે પ્રોફેસર સાથે સંબંધ રાખે. જો વિદ્યાર્થીની તાબે ન થાય તો તે વિદ્યાર્થીને જે પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવા સહિતની જે ધમકીઓ જે છે તે પ્રોફેસર દ્વારા આપવામાં આવતી હતી. શરૂઆતમાં જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેના દ્વારા જે ફેકલ્ટી ડીન છે તેને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો જે છે તે યુનિવર્સિટી સત્તાધીશો સુધી પહોંચ્યો હતો અને જે વિદ્યાર્થીની છે તેના દ્વારા જે પ્રોફેસર છે અઝહર ઢેરીવાલા તેનાથી અંતર બનાવી દીધું હતું. ત્યારે આ જે વિદ્યાર્થીની છે તેની જે મિત્ર છે તેને પ્રોફેસર દ્વારા દબાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેની જે મિત્ર છે તેના દ્વારા સમગ્ર મામલે ગઈકાલે સાંજે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને સયાજીગંજ પોલીસ દ્વારા જે પ્રોફેસર છે તેના વિરુદ્ધ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવે છે. યુનિવર્સિટી સત્તાધીશો તરફથી કાર્યવાહીની વાત કરવામાં આવે તો પ્રોફેસર અઝહર ઢેરીવાલા છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ જે છે તે કરી દેવામાં આવ્યો છે અને તેની જે ઓફિસ છે તે સીલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવે છે તે જોવું રહ્યું. બીજી વાત કરીએ તો મુખ્ય ભોગ બનનાર જે વિદ્યાર્થીની છે તેની માનસિક સ્થિતિ અત્યારે સારી નથી, એના કારણે તે અત્યારે પોલીસ સમક્ષ આવી નથી, પરંતુ લગભગ 1-2 દિવસમાં તે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. બીજી વાત કરીએ તો ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જે વિદ્યાર્થીની મિત્ર છે તેના દ્વારા જે આરોપો લગાવવામાં આવે છે તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને એવી શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પ્રોફેસરે તેના દ્વારા ભૂતકાળમાં અનેક વિદ્યાર્થીઓને પોતાનો ભોગ જે છે તે બનાવવામાં આવી હોઈ શકે છે.